નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી ગુપ્ત અને શક્તિશાળી વિધિ વિશે જણાવવા જઈ રહી છું જે તમારા જીવનના તમામ દુઃખોનો અંત લાવી શકે છે. શું તમે જાણો છો કે મૌની અમાસની એ એક રાત અને એ સવારનું સ્નાન તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે? બસ સ્નાન કરતી વખતે પાણીમાં એક નાનકડી વસ્તુ ઉમેરવાની છે અને તમારું આખું જીવન બદલાઈ જશે. આ વર્ષે મૌની અમાસ 18 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે આવી રહી છે. રવિવારનો દિવસ એટલે સૂર્યદેવનો દિવસ અને અમાસની તિથિ એટલે પિતૃઓનો દિવસ. આ બેનો સમન્વય એક અદ્ભુત આધ્યાત્મિક શક્તિ પેદા કરે છે. આ વિડિયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હું તમને એ રહસ્યમય વસ્તુ વિશે જણાવીશ જેનો પ્રભાવ જોઈ તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આપણા શાસ્ત્રોમાં મૌની અમાસનું મહત્વ અનેક ગણું બતાવવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવેલું દાન અને સ્નાન 100 અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ આપે છે. પણ ઘણા લોકો પૂજા પાઠ તો કરે છે, પણ તેમને ફળ મળતું નથી, કારણ કે તેઓ સ્નાન કરવાની સાચી રીત જાણતા નથી. આ દિવસે ગંગા કિનારે જઈને સ્નાન કરવું સર્વોત્તમ મનાય છે, પરંતુ જો તમે ઘરે હોવ તો પણ ગભરાવાની જરૂર નથી. તમારા ઘરના પાણીમાં જ એ દિવ્ય શક્તિ ઉતરી શકે છે, જે તમારી નકારાત્મક ઉર્જાને જડમૂળથી ઉખેડી ફેંકશે. આ મૌની અમાસ એટલે કે માઘ મહિનાની અમાસ, જે આધ્યાત્મિક જાગૃતિ માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે પવિત્ર નદીઓમાં અમૃતના ટીપાં ભળે છે, અને જો તમે સાચા મનથી આ વિધિ કરો છો તો તમારા જીવનમાં પણ અમૃત જેવી મધુરતા અને સુખ શાંતિ ઉતરી આવશે. હવે ચાલો એ ઊંડા રહસ્ય તરફ જઈએ. કલ્પના કરો કે તમારા જીવનમાં જે આર્થિક તંગી, માનસિક તણાવ અથવા પારિવારિક કલેશ ચાલી રહ્યો છે તે માત્ર એક સ્નાનથી દૂર થઈ શકે. સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ આની પાછળનું વિજ્ઞાન અને આધ્યાત્મિકતા અત્યંત ગહન છે. જ્યારે આપણે મૌની અમાસના દિવસે મૌન રહીને સ્નાન કરીએ છીએ ત્યારે આપણી આંતરિક ઉર્જા બ્રહ્માંડની શક્તિઓ સાથે એકરૂપ થાય છે. આ વખતે રવિવારે અમાસ હોવાથી તેનું ફળ હજારો ગણું વધી જાય છે. રવિવાર એ આત્માના કારક સૂર્યનો દિવસ છે. જો તમારું મન અશાંત રહેતું હોય, આત્મવિશ્વાસની કમી હોય કે સમાજમાં માન સન્માન ન મળતું હોય, તો આ અમાસનો પ્રયોગ તમારા ઓરા પરની બધી કાલીમાં ધોઈ નાખશે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પણ આ દિવસ વરદાન સમાન છે. ઘણા પરિવારોમાં એવું જોવામાં આવે છે કે બધું જ હોવા છતાં ઘરમાં શાંતિ નથી હોતી અથવા સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવતા હોય છે. આ બધું પિતૃદોષના ચિહ્નો હોઈ શકે છે. મૌની અમાસના દિવસે પિતૃઓ પૃથ્વીની નજીક આવે છે, અને જો આપણે તેમને આ દિવસે તર્પણ કે સ્નાન દ્વારા સન્માન આપીએ તો તેઓ તૃપ્ત થઈને આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય કે પ્રગતિ અટકી ગઈ હોય તો સમજી લેજો કે બ્રહ્માંડ તમને આ સંકેત આપી રહ્યું છે કે હવે તમારે તમારી ઉર્જાને શુદ્ધ કરવાની જરૂર છે. તો હવે એ વસ્તુ વિશે વાત કરીએ જે તમારે સ્નાનના પાણીમાં નાખવાની છે. તે વસ્તુ બીજું કંઈ નહીં પણ કાળા તલ છે. હા, કાળા તલનો સંબંધ સીધો ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, અને તે પિતૃઓ માટે અત્યંત પ્રિય છે. પણ ઊભા રહો, માત્ર કાળા તલ જ નહીં, તેની સાથે બીજી એક નાનકડી વસ્તુ પણ ઉમેરવાની છે, જે આ પ્રયોગની શક્તિને 10 ગણી વધારી દેશે. તે છે થોડું કાચું દૂધ. જ્યારે તમે સ્નાનના પાણીમાં થોડા કાળા તલ અને 2 ચમચી કાચું દૂધ નાખો છો ત્યારે તમે નકારાત્મક ગ્રહોને શાંત કરી રહ્યા છો. આ મિશ્રણ તમારા દેહમાં એવી સકારાત્મકતા ભરે છે કે તમારી આસપાસ રહેલા નકારાત્મક તરંગો આપોઆપ દૂર ભાગવા લાગે છે. સ્નાન કરતા પહેલા પાણીમાં થોડા કાળા તલ અને ગંગાજળ ઉમેરો. જો ગંગાજળ ન હોય તો પવિત્ર નદીઓનું સ્મરણ કરીને ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી મંત્રનો પાઠ કરી શકો છો. જ્યારે તમે આ પાણીથી સ્નાન કરો છો ત્યારે તમારા શરીરની આસપાસનું નકારાત્મક ઓરા સાફ થાય છે અને તમારી કુંડળીમાં રહેલા શનિ અને રાહુ કેતુના દોષો શાંત થવા લાગે છે. આ વિધિ કરતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું અત્યંત લાભદાયી રહે છે. આ સ્નાન કર્યા પછી તમારે કોઈની સાથે બોલવાનું નથી, એટલે જ આને મૌની અમાસ કહેવાય છે. મૌન રહીને જે ઉર્જા તમે બચાવો છો તે તમારા સંકલ્પને સિદ્ધ કરવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા માત્ર બાહ્ય શરીરની સફાઈ નથી, પણ આ એક ચક્ર શુદ્ધિકરણની પ્રક્રિયા છે. કાળા તલ તમારા જીવનની ગંદકી, પાપ અને દુર્ભાગ્યને શોષી લે છે. ઘણા લોકો પૂછે છે કે શું આટલું કરવાથી ખરેખર નસીબ બદલાય? તો જવાબ છે હા,
કારણ કે આપણું શરીર પંચતત્વનું બનેલું છે અને તેમાં પાણીનું તત્વ સૌથી વધુ છે. પાણી સ્મૃતિ ધરાવે છે. જ્યારે આપણે પવિત્ર મંત્રો અને પવિત્ર સામગ્રીથી અભિમંત્રિત પાણીના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણા કોષોમાં રહેલી વર્ષો જૂની નકારાત્મકતા હટવા લાગે છે. મૌની અમાસના દિવસે મૌન ધારણ કરવાથી આપણી વાણીમાં શક્તિ આવે છે અને આપણે જે બોલીએ છીએ તે સત્ય થવા લાગે છે. વધુમાં, જો તમે આર્થિક ઉન્નતિ ઇચ્છતા હોવ અને લાંબા સમયથી પૈસાની ખેંચ અનુભવી રહ્યા હોવ તો સ્નાનના પાણીમાં ચપટી હળદર પણ નાખી શકાય છે. હળદર ભાગ્યમાં વૃદ્ધિ કરે છે અને દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરે છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા અથવા જેમના વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું છે તેમના માટે આ સોનેરી તક છે. 18 જાન્યુઆરીએ આવતી આ રવિવારી મૌની અમાસ એટલે જાણે કુદરતે તમારા માટે ભાગ્ય બદલવા માટે જ આ સંયોગ બનાવ્યો હોય. સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી લેવું શ્રેષ્ઠ છે કારણ કે એ સમયે બ્રહ્માંડની શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે. સ્નાન કર્યા પછીનો સમય પણ એટલો જ મહત્વનો છે. સ્નાન પૂરું થયા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. જો શક્ય હોય તો પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવજો. પીપળામાં બધા દેવો અને પિતૃઓનો વાસ હોય છે. ત્યાં જઈને 7 પરિક્રમા કરવી અને પિતૃઓ પાસે માફી માંગવી કે જો અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. તમે જોશો કે આટલું કરવા માત્રથી તમારા મન પરથી એક મોટો બોજ ઉતરી જશે. મૌની અમાસના દિવસે કરેલું ગૌદાન કે કીડીઓને લોટ નાખવાનું પુણ્ય પણ અનેક ગણું મળે છે. યાદ રાખો, આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, બસ તમારી શ્રદ્ધા ડગમગવી ન જોઈએ. જે લોકોના જીવનમાં કાલસર્પ દોષ કે વિષ દોષ જેવી સમસ્યાઓ છે તેમણે આ દિવસે શિવલિંગ પર કાળા તલ અને દૂધ અર્પણ કરવું જોઈએ. આ અમાસ રવિવારે છે, તેથી સૂર્યની શક્તિ અને મહાદેવની કૃપા બંને તમને મળશે. જ્યારે તમે ભગવાનને શરણાગત થાઓ છો ત્યારે ગ્રહોની દશા પણ તમારું કંઈ બગાડી શકતી નથી. તમારા જીવનમાં આવતી અચાનક મુસીબતો કે અકસ્માતો આ પ્રયોગોથી ટળી શકે છે. ઘણા મિત્રો મને પૂછે છે કે શું આ વિધિ સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે? હા, આ વિધિ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ખાસ કરીને જે ગૃહિણીઓ ઘરની સુખ શાંતિ ઈચ્છે છે તેમણે આ દિવસે મૌન રહીને આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા એટલે કે વાસ્તુદોષ પણ દૂર થાય છે. મૌની અમાસની રાત્રે લક્ષ્મીજીની પૂજા કરવી પણ ખૂબ શુભ મનાય છે. જો તમે રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા પાસે એક મુઠ્ઠી કાળા તલ રાખીને બીજા દિવસે તેનું દાન કરો છો તો ખરાબ સપના અને નકારાત્મક શક્તિઓથી તમને મુક્તિ મળે છે. મિત્રો, આ મૌની અમાસ તમારા માટે માત્ર એક તહેવાર નથી પણ તમારી જાતને રિસેટ કરવાની, ફરીથી જીવંત કરવાની એક તક છે. આ દિવસે સવારે ઉઠીને જ્યારે તમે એ પવિત્ર પાણીથી સ્નાન કરશો ત્યારે એવું ભાવ કરજો કે તમારા જૂના દુઃખ, બીમારી અને દરિદ્રતા એ પાણી સાથે વહી રહ્યા છે. આ રહસ્યમય વિધિનો પ્રભાવ એટલો તીવ્ર છે કે તમે થોડા જ દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અનુભવશો. ધન સંપત્તિ તો મળશે જ, પણ સાથે મનની જે શાંતિ અને આત્મવિશ્વાસ મળશે તે તમને સફળતાના શિખરે પહોંચાડશે. આ વિધિ કરતી વખતે કોઈની નિંદા ન કરવી અને મનમાં પવિત્ર વિચારો રાખવા એ પણ ખૂબ જરૂરી છે. મૌની અમાસ એ મનને જીતવાનો દિવસ છે, તો આ વખતે 18 જાન્યુઆરીએ આ તક ચૂકતા નહીં અને પૂરા વિધિ વિધાન અને વિશ્વાસ સાથે આ પ્રયોગ જરૂરથી કરજો. તમારી એક નાની કોશિશ તમારા વંશનું અને તમારું ભાગ્ય ઉજ્જવળ કરી શકે છે. વિડિયોના અંતમાં મારે તમને એક ખાસ વાત કહેવી છે. જે શ્રદ્ધા રાખે છે તેના માટે ભગવાન દરેક કણમાં છે અને જે શંકા કરે છે તેના માટે બધું વ્યર્થ છે. આ મૌની અમાસ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં નવો પ્રકાશ લાવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે પણ તમારા જીવનમાં આ દિવ્ય પરિવર્તન લાવવા માંગતા હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તમારા એક શબ્દથી અમને આવા વધુ ગૂઢ અને પ્રેરણાદાયી વિષયો પર વિડિયો બનાવવાની પ્રેરણા મળે છે. આ વિડિયો તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે પણ જરૂર શેર કરજો, કારણ કે કોઈનું ભલું કરવાથી તમારું ભલું આપોઆપ થઈ જાય છે. અમારી સાથે આ લાંબી સફરમાં જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસો તમારા અને તમારા પરિવાર માટે મંગલમય અને સુખદાયી રહે તેવી શુભકામનાઓ.